હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. પૈસાની બચત કેવી રીતે કરવી, પૈસાનું સંચાલન કેવી રીતે કરવું કે હું મારા મહોત્સવ પણ પૂરા કરી શકું અને બચત પણ કરી શકું અને રોકાણ પણ કરી શકું. પૈસાને મેનેજ કેવી રીતે કરવા, હાઉ ટુ મેનેજ મની. આ બધા સવાલોના જવાબ આજે હું આપ સૌને આપવાની છું. બેઝિક નોલેજ છે કે પૈસાની બચત, પૈસાનું સંચાલન, પૈસાને મેનેજ કેવી રીતે કરવા કે તમે તમારા મહોત્સવ પણ પૂરા કરી શકો અને તમે બચત અને રોકાણ પણ કરી શકો કે જે તમને લાંબા ગાળે મદદરૂપ થઈ શકે. તો ચાલો આજે જાણીએ મની મેનેજમેન્ટની ટિપ્સ. આજે હું 10 ટિપ્સ આપવાની છું બેઝિક મની મેનેજમેન્ટ માટે. મનીને વ્યવસ્થિત રીતે, પૈસાને વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે. તો ચલો આજે જાણીએ. એમાં નંબર 1 છે બજેટ બનાવો. દરેક મહિનાના આવક અને ખર્ચને આધારે બજેટ બનાવવું બહુ જરૂરી છે અને આવક કરતાં ખર્ચ ઓછો રાખવો એ પણ બહુ જરૂરી છે. કારણ કે તમારી આવક ઓછી હોય ને ખર્ચ વધારે હોય તો તમે બચત કેવી રીતે કરી શકો. એટલા માટે દર મહિને બજેટ બનાવો. સ્ટાર્ટિંગમાં તમારી આવક આવે છે તો તમારા ગયા મહિને તમે કઈ કઈ જગ્યાએ ખર્ચ કર્યો એની યાદી બનાવો. 5 રૂપિયા વાપર્યા હોય ને પણ એ પણ તમે નોટ કરો. પછી તમને ખ્યાલ આવશે કે ભાઈ મારી આવક આટલી છે અને મેં ગયા મહિને આટલા ખર્ચો કર્યા છે. હવે બજેટ બનાવવાથી તમને ખ્યાલ આવશે કે મારે ખર્ચ ક્યાં કરવા, કેવી રીતે કરવા, બરોબર છે, અને ઓછો ખર્ચ થશે. એટલે માટે દર મહિને આવક અને ખર્ચના આધારે બજેટ બનાવો. નંબર 2 છે સેવિંગ્સને પ્રાથમિકતા આપો, બચતને પ્રાથમિકતા આપો. એટલે કે દરેક મહિનાના ખર્ચને છે ને એ વ્યવસ્થિત રીતે મેનેજ કરો. અથવા તો તમે તમારી આવકના અમુક ટકા હિસ્સો છે ને એ બચત માટે રાખો. હું માનું છું ત્યાં સુધી તમારે 20 થી 30% હિસ્સો છે ને એ બચત કરવાનો પ્રયાસ કરો. તો શું થશે? વધારે બચત થશે. એટલે તમારી જેટલી પણ આવક હોય એનો 20 થી 30% હિસ્સો છે ને એ બચત માટે રાખી દો. નંબર 3 છે આવશ્યક અને અનાવશ્યક ખર્ચની ઓળખ કરો. એટલે કે તમારા ખર્ચને જરૂરી અને બિનજરૂરી એ બંને ભાગોમાં વિભાજિત કરો અને જે જરૂરી છે, જે આવશ્યક છે એ વસ્તુ ઉપર ખર્ચ કરો. કારણ કે ઘણી વખત એવું બને છે કે જે જરૂરી છે એમાં ખર્ચ કરતા નથી અને બિનજરૂરીમાં ખર્ચાઓ વધી જાય છે. એટલા માટે આવી રીતે તમે જરૂરી અને બિનજરૂરી બંને ભાગોમાં વિભાજિત કરશો તો તમને ખ્યાલ આવશે કે અત્યારે મારે કઈ વસ્તુમાં ખર્ચ કરવો વધારે જરૂરી છે. બરાબર? એટલે જરૂરી અને બિનજરૂરી એવા 2 ભાગો કરી અને વ્યવસ્થિત રીતે તમારા કામને વહેંચીને કયું કામ જરૂરી છે એમાં તમારો ખર્ચ કરો. નંબર 4 છે કરજ ટાળો. જરૂરી હોય તો જ લોન લો. હું એમ નથી કહેતી કે લોન ના લેવી જોઈએ, પરંતુ જરૂર હોય તો જ. જરૂરી ન હોય તો લોન લેવાનું ટાળો. વધુ વ્યાજ દરવાળા ક્વિક લોન અથવા તો ક્રેડિટ કાર્ડ ડેટથી છે ને જેમ બને એમ દૂર રહો. ક્રેડિટ કાર્ડ એ સારું છે, લોન પણ સારી છે. કારણ કે લોન ઘણા લોકો એવા હોય છે કે જે પૂરા પૈસા છે એ ભરી શકતા નથી, તો એ લોન લઈ અને હપ્તેથી પૈસા ભરી શકે છે. ખૂબ સારું છે. પરંતુ જરૂર ન હોય તો આ ક્રેડિટ કાર્ડ અને લોન આ બંનેને ટાળો અથવા એનાથી દૂર રહો. નંબર 5 છે વીમાની ગોઠવણી કરો. જીવન અને આરોગ્ય માટે યોગ્ય વીમો લેવો બહુ જરૂરી છે. ઘણી વખત અનાવશ્યક સ્થિતિઓમાં છે ને એ બહુ મદદરૂપ થતું હોય છે. એટલા માટે તમારી આવકનો અમુક હિસ્સો છે ને એ કોઈ સારી વીમા યોજનામાં તમે નાખો. બહુ જરૂરી છે. નંબર 6 છે નિયમિત રોકાણ કરો. ઘણા લોકો એવું કરતા હોય છે કે 1 મહિને રોકાણ કર્યું, પછી 3-4 મહિના પછી પાછું રોકાણ કરશે. નહીં. જ્યારે પણ તમારી આવક આવે છે એ આવકને એક એવી જગ્યાએ રોકાણ કરો કે જ્યાંથી તમને લાંબા ગાળે ફાયદો થાય. તો રોકાણ ક્યાં કરવું? તો મ્યુચ્યુઅલ ફંડ છે, પીપીએફ છે, એફડી છે, આ બધી રોકાણ યોજનાઓમાં રોકાણ કરવું. આ બધી જ યોજનાઓ લાંબા ગાળામાં ખૂબ જ ફાયદો કરશે. એમાં પણ મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે. એટલે જો તમે એમાં રોકાણ કરવા માંગતા હોય
તો જરૂર રોકાણ કરો, કારણ કે એ તમને લાંબા ગાળે ખૂબ જ ફાયદો કરશે. નંબર 7 છે આપાતકાલીન ફંડ બનાવો. એટલે અણધાર્યા ખર્ચ માટે 3-6 મહિના માટે આવકનું ફંડ રાખો. કારણ કે ઘણી વખત કુદરતી આફતો એવી બધી હોય છે કે ત્યારે જો આપણે આવો આપાતકાલીન ફંડ રાખ્યું હોય તો એ આપણને ખૂબ જ ઉપયોગી થતું હોય છે. એટલા માટે આપાતકાલીન ફંડ બનાવવો બહુ જરૂરી છે. હવે કેવી રીતે? ઘણી વખત એમ થતું હોય છે તમારી જે આવક આવે છે એને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરો. તમારી જેટલી આવક આવી, હવે અમુક ભાગ છે તમે ધારો કે વીમો ભરતા હોય તો એમાં કાઢો. પછી રોકાણ, ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખતા હોય તો તમારી આવક આવી છે, દર મહિને તમારી આવક આવી, મ્યુચ્યુઅલ ફંડમાં થોડા નાખો, થોડા આપાતકાલીન ફંડમાં નાખો, થોડા ટ્રાવેલિંગ ફંડમાં નાખો. કારણ કે તમારે શોખ છે બહાર ફરવા જવાનો, તો ટ્રાવેલિંગ માટે પણ એક ફંડ બનાવો, એમાં થોડા પૈસા નાખો. પછી થોડા છે ઘર ખર્ચ, કરિયાણું, આ તે લાવવું, કામવાળાને દેવાના, આમ તેની બધું ઘર ખર્ચ માટે થોડા કાઢો. અને પછી જે વધે છે એમાં તમે તમારા મોજ શોખ પૂરા કરી શકો છો. તો આવી રીતે જો તમે તમારી આવકને યોગ્ય રીતે વિભાજિત કરો તો તમારા મોજ શોખ પણ પૂરા થાય છે, તમારી બચત થાય છે. રોકાણ કરવાથી તમારી લાંબા ગાળે તમને બીજો પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. તો આવી રીતે તમારી આવકને તમે વિભાજિત કરી શકો છો. નંબર 8 છે ફિજૂલ ખર્ચ ટાળો. જેમ બને એમ જરૂરી ન હોય ને એ ખર્ચ ઓછો કરો. એમાં ધારો કે આવી જાય ખોટા કપડાં લેવા. તમારી પાસે ઓલરેડી ઘણા બધા કપડાં છે તો દર મહિને તમારે ખોટા કપડામાં પૈસા ન નાખવા. મોંઘા ગેજેટ્સ, એટલે કે અમુક ગેજેટ્સ મોંઘા હોય છે એ પણ જે સસ્તા હોય છે એટલું જ કામ કરે છે, તો પછી ખોટા મોંઘા ગેજેટ્સમાં પૈસા શું કામ નાખવા જોઈએ? એટલે જેમ બને એમ ફિજૂલ ખર્ચ ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. નંબર 9 છે કે પૈસા સંબંધિત એપ્સ છે એનો ઉપયોગ કરો. એટલે કે ઘણી એપ્સ એવી હોય છે કે જે તમને તમારી આવક અને ખર્ચને ટ્રેક કરતા હોય છે. તો આવી એપ્સ અને સાધનોનો ઉપયોગ કરવાથી શું થશે? તમને દર મહિને ખ્યાલ આવશે, તમારી આવક અને ખર્ચને તમે ટ્રેક કરી શકશો. તમને પોતાને ખ્યાલ આવશે કે મારે ક્યાં ખર્ચ કરવો છે જરૂરી છે, ક્યાં ખર્ચ રોકવો જરૂરી છે, અને ક્યાં રોકાણ કરવું જરૂરી છે. અને નંબર 10 છે કે વિત્તીય શીખવાનું ચાલુ રાખો. એટલે કે પૈસાનું સંચાલન વિશે વધુ શીખવા માટે પુસ્તકો વાંચો, નિષ્ણાતોની સલાહ લો. આ બધું બહુ જરૂરી છે, કેમ કે અત્યારે તો એટલા બધા પુસ્તકો અવેલેબલ છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે પૈસાનું સંચાલન કેવી રીતે કરવું, પૈસાને મેનેજ કેવી રીતે કરવા. ઇંગ્લિશમાં તો આ પૈસા સંચાલન માટેની તો ઘણી બધી બુક અવેલેબલ છે, પરંતુ ગુજરાતીમાં મને ખ્યાલ છે એટલું હું કહું છું કે 2 બુક અવેલેબલ છે. કે એમાં નંબર 1 છે ધ સાયકોલોજી ઓફ મની અને નંબર 2 છે સિક્રેટ્સ ઓફ ધ મિલિયોનર માઇન્ડ. એટલે આ 2 બુક છે એ એમેઝોનમાં ગુજરાતીમાં અવેલેબલ છે. જે કોઈને પણ ઈચ્છા છે હોય કે ભાઈ મારે આ બુક વાંચવી છે પૈસાના સંચાલન વિશે, તો એ એમેઝોનમાં જઈ અને આ બંને બુક મગાવી શકે છે. અને પેઇડ નથી, પણ હું મારો પોતાનો એક્સપિરિયન્સ કહું છું કે એમેઝોનમાં તમને પોતાને જે કોઈ બુક જોતી હોય એ બધી અવેલેબલ હોય જ છે. હું પોતે એમેઝોનમાંથી ઘણી બધી બુક મગાવું છું અને આ 2 બુક પણ એમેઝોનમાં અવેલેબલ છે. તો જેને પણ વાંચવાનો શોખ હોય, પૈસાના સંચાલન વિશે વધારે જાણવાનો શોખ હોય, તો એ આ 2 બુક એમેઝોન પર જઈ શકે છે અને જોઈ શકે છે અને મગાવી શકે છે. તો આવી રીતે આ ટિપ્સને અનુસરીને તમે તમારું નાણાકીય ભવિષ્ય છે ને એ મજબૂત બનાવી શકશો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને મારો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.